શું તમારું બાળક ખરેખર નબળું છે કે પછી તેને કોઈ લાલચુ શિક્ષકના ટ્યુશનની જરૂર છે? બાયડની NH સ્કૂલમાં જે બન્યું તે જાણીને તમારું પણ લોહી ઉકળી જશે. હાથીખાંડના મુવાડાના ગુલાબસિંહ ખાંડની દીકરી જે દરેક ધોરણમાં પહેલો નંબર લાવતી હતી, આજે તે શિક્ષકના બદલાની ભાવનાનો શિકાર બની છે. શિક્ષક ધવલ પટેલે માન મર્યાદાને નેવે મૂકીને તેજસ્વી દીકરી પર પોતાના ખાનગી ટ્યુશનમાં આવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે દીકરીએ ના પાડી દીધી હતી ત્યારે અહંકારી શિક્ષકે કને ખુલ્લી ધમકી આપી હતી, તું ગમે તેટલી હોશિયાર હોય પણ પેપર તપાસવાની કલમ તો મારા જ હાથમાં છે. અને પરિણામ પણ એવું જ કંઈક આવ્યું જેવી ધમકી હતી. એક હોશિયાર દીકરીનું કરિયર રોળવા માટે આ શિક્ષકે સત્તાનો દુરુપયોગ કર્યો હતો. સાંભળી લેજો એવા શિક્ષકો, RTI એક્ટની કલમ 28 મુજબ કોઈ પણ સ્કૂલનો શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતો નથી. આ ગુનો છે. આવા શિક્ષકની નોકરી પણ જઈ શકે છે. શિક્ષણ એ સરસ્વતીનું ધામ છે, તમારી કમાણીનું સાધન નથી. આજે ગુલાબસિંહની દીકરીનો વારો છે, કાલે કદાચ તમારી દીકરી કે દીકરાનો પણ વારો હોઈ શકે છે. જો તમારું બાળક હોશિયાર હોવા છતાં પણ રિઝલ્ટ અચાનક તેનું બગડે છે તો ચેક કરજો, ક્યાંક એ ટ્યુશનના લાલચુ શિક્ષકની સોગઠી તો નથી બની રહ્યો ને. તમારા સંતાનોના ભવિષ્ય સાથે છેડા કરનાર તત્વોને ખુલ્લા પાડો. NH સ્કૂલના સંચાલકો અને DEO આ મામલે કડક તપાસ કરે અને દીકરીને ન્યાય આપે તેવી અમારી માંગ છે.